નમસ્કાર મિત્રો, પીએમ નોલેજ હબમાં આપનું સ્વાગત છે। આજના આ વિડિયો દ્વારા આપણે યુનિટ 4ના રિસર્ચ રિપોર્ટ રાઇટિંગમાં પ્રકરણ 2 વિશે વાત કરીશું। પ્રકરણ 1 વિશે અહીં આઈ માર્કામાં આપને લિંક પ્રાપ્ત થશે। જો એ વિડિયો ના જોયો હોય તો જોઈ લેવું। રિસર્ચ રિપોર્ટ માત્ર એક દસ્તાવેજ નહીં, પરંતુ રિસર્ચરના વિચારો, મહેનત અને વૈજ્ઞાનિક અભિગમનું પ્રતિબિંબ છે। યોગ્ય રચના, સ્પષ્ટ ભાષા, તર્કસંગત ક્રમ અને પ્રમાણભૂત ફોર્મેટનું પાલન આ બધું એક ગુણવત્તાસભર રિપોર્ટ માટે જરૂરી છે। આ વિડિયો ખાસ કરીને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કોલર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। એટલે કે જો તમે એક અસરકારક, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક રીતે રિસર્ચ રિપોર્ટ લખવા ઈચ્છો છો તો આ વિડિયો અંત સુધી ધ્યાનથી અવશ્ય જુઓ। તો ચાલો શરૂ કરીએ શિક્ષામાં શોધ નવાચારની ઓર। સમસ્યા નિશ્ચિત કર્યા પહેલા જ સંશોધન અને સૈદ્ધાંતિક સાહિત્યની સમીક્ષા કરવામાં આવે છે। પૂર્વે થયેલા સંશોધનોની સમીક્ષા કરીને જ સંશોધન અવકાશ શોધવામાં આવે છે। તેના આધારે સંશોધન સમસ્યા પસંદ થાય છે। ત્યાં સુધી કે સંશોધન પ્રસ્તાવ તૈયાર કરતા પહેલા આ તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। તેમ છતાં સંશોધન અહેવાલમાં બીજા પ્રકરણમાં સંબંધિત સાહિત્યની સમીક્ષા લખાય છે। ખરેખર તો ભલે ને બીજા પ્રકરણમાં આ સમીક્ષા લખાતી હોય, સંશોધકે સમસ્યા પસંદ કરતા પહેલા જ આ પ્રકરણ તૈયાર કરી લેવું જોઈએ। બીજા પ્રકરણનું શીર્ષક। સામાન્ય રીતે પ્રકરણ 2નું શીર્ષક સંબંધિત સાહિત્યની સમીક્ષા એટલે કે રિવ્યુ ઓફ રિલેટેડ લિટરેચર લખવામાં આવે છે। સંશોધન માટે અનુદાન આપતી અમુક સંસ્થાઓ અને અમુક વિશ્વવિદ્યાલયો સંશોધન અહેવાલના તમામ પ્રકરણો અને તેમાં સમાવાતી વિગતોનું માળખું સંશોધકને પહેલાથી જ જણાવી દે છે। આવા સંજોગોમાં સંશોધકે તે માળખા મુજબ પ્રકરણને શીર્ષક આપવું જોઈએ। પ્રકરણ 2માં સમાવાતા મુદ્દા। સામાન્ય રીતે પ્રકરણ 2માં પ્રસ્તાવના, સૈદ્ધાંતિક સાહિત્યની સમીક્ષા, પૂર્વ સંશોધન આધારિત સમીક્ષા, પ્રસ્તુત સંશોધનનું ઔચિત્ય અને ઉપસંહાર આટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે। ચાલો આ મુદ્દાઓમાં સમાવાતી વિગતો વિશે વિગતવાર સમજીએ। સંબંધિત સાહિત્યની સમીક્ષાના અહેવાલની શરૂઆત પ્રસ્તાવનાથી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેમાં સંબંધિત સાહિત્યની સમીક્ષાનો હેતુ ખૂબ જ ટૂંકમાં વર્ણવવામાં આવે છે। ત્યારબાદ પસંદ કરેલી સમસ્યાના સંદર્ભમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો જરૂરી છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે। ખાસ કરીને સમસ્યા સંબંધિત કઈ સૈદ્ધાંતિક બાબતોની સ્પષ્ટતા કરવી જરૂરી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે। યાદ રાખો, એપીએ એટલે કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન મુજબ આ મુદ્દાને શીર્ષક આપવામાં આવતું નથી। સંશોધન ક્ષેત્ર અને સંશોધન સમસ્યા સાથે સંકળાયેલી તમામ પાયાની અને સૈદ્ધાંતિક બાબતો અંગે વિસ્તૃત અને સૈદ્ધાંતિક ચર્ચા અહીં કરવામાં આવે છે, જે સૈદ્ધાંતિક સાહિત્યની પૃથ્થકરણાત્મક સમીક્ષા પર આધારિત હોય છે। જેમ કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સામાજિક સમાયોજનનો અભ્યાસ કરવો હોય તો સમગ્ર સંશોધન પ્રક્રિયાના કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું સામાજિક સમાયોજન રહેશે। તેની સૈદ્ધાંતિક ચર્ચા આ મુદ્દામાં કરવામાં આવશે। આ ચર્ચા કરવા માટે પહેલા સૈદ્ધાંતિક સાહિત્યની પૃથ્થકરણાત્મક સમીક્ષા કરવામાં આવશે। આ પ્રકારના સંશોધનમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેમની જરૂરિયાતો, સમાયોજન અને સામાજિક સમાયોજનનો અર્થ, સામાજિક સમાયોજનની આવશ્યકતા, સામાજિક સમાયોજન ધરાવતી વ્યક્તિના લક્ષણો, સામાજિક સમાયોજન પર અસર કરતા પરિબળો, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સામાજિક સમાયોજન પર અસર કરતા પરિબળો, સામાજિક અસમાયોજનના કારણો, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના સામાજિક સમાયોજનનો વિકાસ કરવા માટેના સૂચનો। આટલી ચર્ચા કર્યા પછી સંશોધકે સ્પષ્ટતા કરવાની હોય છે કે તે શા માટે આ વિષય પર સંશોધન કરવા માંગે છે। દરેક પ્રકારના સંશોધન અહેવાલમાં સૈદ્ધાંતિક સાહિત્યની સમીક્ષા રજૂ કરવામાં આવે છે। તે માટે પસંદ કરેલ સંશોધન ક્ષેત્ર અને સમસ્યા સાથે સંકળાયેલી નાનામાં નાની માહિતીની રજૂઆત કરતા સંદર્ભ સાહિત્યની તપાસ પણ કરવી જોઈએ। જરૂર જણાય તો નિષ્ણાંતો સાથે અને જે તે ક્ષેત્રમાં અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરીને પણ તે ક્ષેત્ર અંગેની માહિતી મેળવીને તેની નોંધ તૈયાર કરવી જોઈએ। તેમાં મળતી માહિતીનું શાંત ચિત્તે વાંચન અને મનન કરીને તમામ મુદ્દાઓની પોતાની રીતે રજૂઆત કરવી જોઈએ। સૈદ્ધાંતિક સાહિત્ય અંગે ચર્ચા કર્યા બાદ આ મુદ્દામાં પૂર્વ સંશોધનો આધારિત સંયોજનાત્મક સમીક્ષા અને અધિવિશ્લેષણ કરવામાં આવે છે। આ સમીક્ષા આધારિત અહેવાલના પ્રથમ તબક્કામાં પૂર્વ સંશોધનોનો સારાંશ લખવામાં આવે છે।
આપણે જાણીએ છીએ કે સમસ્યા પસંદ કરતા પહેલા જેટલા પૂર્વ સંશોધનોનો અભ્યાસ કર્યો હોય તેમના સારાંશો ક્રમિક રીતે આ મુદ્દામાં રજૂ કરવામાં આવે છે. સંશોધનના વર્ષના ક્રમમાં આ સારાંશો લખવામાં આવે છે. સામાન્ય રીતે છેલ્લામાં છેલ્લા વર્ષની સારાંશની શરૂઆત કરવામાં આવે છે. પછી તેના પહેલાના વર્ષમાં થયેલા સંશોધનોના સારાંશ ટૂંકમાં લખવામાં આવે છે. આ રીતે વર્ષના ઉતરતા ક્રમમાં સારાંશો લખવામાં આવે છે. સારાંશોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે: સંશોધનનું શીર્ષક, સંશોધકનું નામ, સંશોધનની કક્ષા, એમએડ, એમફિલ, પીએચડી વગેરે, યુનિવર્સિટીનું નામ, વર્ષ, હેતુઓ, અભ્યાસના પ્રશ્નો અથવા ઉત્કલ્પનાઓ અથવા બંને, સંશોધનનો પ્રકાર અને સંશોધન પદ્ધતિ, વ્યાપ વિશ્વ, નિદર્શનું કદ અને નિદર્શ પદ્ધતિ, ચલ અને તેના સ્તરો, સંશોધન ઉપકરણ, પ્રદત્ત એકત્રીકરણ અને વિશ્લેષણની રીત, આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ, મુખ્ય તારણો. સંશોધક સામાન્ય રીતે પીએચડી, એમફિલ, એમએડ કે એમએ કક્ષાએ દેશ વિદેશમાં થયેલા પૂર્વ સંશોધનોનો અભ્યાસ કરે છે. જો સંશોધકે વિવિધ કક્ષાએ થયેલા સંશોધનોનો અભ્યાસ કર્યો હોય તો કક્ષા પ્રમાણે તેમનું વિભાગીકરણ કરીને વર્ષના ક્રમમાં સારાંશો રજૂ કરવા જોઈએ. આમ કરવાથી પૂર્વ સંશોધનોની સમીક્ષા કરવામાં સરળતા રહે છે. આ વિભાગીકરણ સંશોધક બીજા કોઈ તાર્કિક માપદંડને આધારે પોતાની રીતે કરી શકે છે. જેમ કે રાજ્ય કક્ષાએ થયેલા સંશોધનો, રાષ્ટ્રીય કક્ષાએ થયેલા સંશોધનો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયેલા સંશોધનો. આ ત્રણેય વિભાગોને પેટા વિભાગોમાં વહેંચી શકાય. જેમ કે પીએચડી કક્ષાએ થયેલા સંશોધનો, એમફિલ કક્ષાએ થયેલા સંશોધનો, એમએડ કક્ષાએ, એમએ કક્ષાએ, સંશોધન સંસ્થાઓ દ્વારા થયેલા સંશોધનો, બિન સરકારી સંસ્થાઓ દ્વારા થયેલા સંશોધનો અને સ્વતંત્ર રીતે વ્યક્તિગત ધોરણે થયેલા સંશોધનો. પૂર્વ સંશોધનોના સારાંશ રજૂ કરવાથી તેમની સમીક્ષા કરવામાં સરળતા રહે છે. ઘણા વિદ્વાનોના મતે પૂર્વ સંશોધન સારાંશો જણાવ્યા મુજબ મુદ્દાસર રીતે રજૂ કરવાને બદલે ફકરામાં રજૂ કરવા જોઈએ. અમુક વિદ્વાનોનો મત એવો છે કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમામ સારાંશો સારણી સ્વરૂપે રજૂ કરવા જોઈએ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ખરેખર કયા સ્વરૂપે સારાંશો રજૂ કરવા જોઈએ? તે માટે સંશોધકે તેનો સંશોધન અહેવાલ સ્વીકારનારી સંસ્થાએ કોઈ માર્ગદર્શક સૂચનો કર્યા હોય તો તેની તપાસ કરી લેવી અને તે મુજબ સારાંશો રજૂ કરવા અને તેના ક્ષેત્રમાં જે પ્રણાલિકા ચાલતી હોય તેને અનુસરવું, અથવા તો સંશોધન નિષ્ણાતો પાસેથી અભિપ્રાયો મેળવીને યોગ્ય નિર્ણય લેવો. પરંતુ અહીં એક વાત તો ચોક્કસ છે: એકનો એક સારાંશ બે રીતે રજૂ કરવું એ નિરર્થક પ્રક્રિયા છે. આમ કરવાથી માહિતીનું નિરર્થક પુનરાવર્તન થાય છે. જો ફકરા સ્વરૂપે સારાંશની રજૂઆત કરવાની હોય તો દરેક સારાંશની શરૂઆત સંશોધકની અટક સાથે કરવી અને અટકની સાથે સંશોધનનું વર્ષ કૌંસમાં દર્શાવવું. જેમ કે પટેલ 2022એ અમદાવાદ શહેરના ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર સામાજિક આર્થિક સ્થિતિ અને જાતીયતાની અસર તપાસવા માટે કરેલ અભ્યાસમાં. આ રીતે શરૂઆત કરીને 2 થી 3 ફકરામાં સારાંશ રજૂ કરવો. જો આ રીતે સારાંશોની રજૂઆત કરવામાં આવી હોય તો સંશોધક અને શીર્ષકને લગતી તમામ વિગતો પાદનોંધમાં અથવા તો અંત્ય નોંધમાં નિયમ મુજબ લખવી. સંદર્ભ સૂચિમાં પણ તમે તેનો ઉલ્લેખ કરી શકો છો. પૂર્વ સંશોધનોની સંયોજનાત્મક સમીક્ષા. અગાઉ જણાવેલ તમામ સંશોધનોના સારાંશ રજૂ કર્યા પછી તેમની સંયોજનાત્મક સમીક્ષા કરવામાં આવે છે. તેમાં તમામ પૂર્વ થયેલા જે સંશોધનો છે એમાં કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે હેતુઓ, અભ્યાસ પ્રશ્નો અથવા ઉત્કલ્પનાઓ, સંશોધનનો પ્રકાર અને સંશોધન પદ્ધતિ, વ્યાપ વિશ્વ, નિદર્શનું કદ અને નિદર્શન પદ્ધતિ, ચલ અને તેની કક્ષાઓ, સંશોધન ઉપકરણ, પ્રદત્ત એકત્રીકરણ અને વિશ્લેષણની રીત, આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ. અધિવિશ્લેષણ આધારિત સમીક્ષાની જો વાત કરીએ તો પૂર્વે થયેલા સંશોધનોના ફક્ત પરિણામોનું વિશ્લેષણ અહીં કરવામાં આવે છે. તેમાં પૂર્વ સંશોધનના પરિણામો વચ્ચે રહેલી સમાનતા અને તફાવતો જે છે તેની નોંધ કરીને તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા સંશોધનના જે પરિણામો છે એ પરિણામોની તરાહ જાણવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. પ્રસ્તુત સંશોધનના ઔચિત્યના મુદ્દામાં આ તબક્કે પ્રસ્તુત સંશોધન આમાંથી કઈ બાબતોમાં પૂર્વ સંશોધનોથી જુદું પડે છે તેની મુદ્દાસર રીતે એક પછી એક રજૂઆત કરવામાં આવે છે.
હેતુઓની દ્રષ્ટિએ, અભ્યાસ પ્રશ્નો અથવા ઉત્કલ્પનાની દ્રષ્ટિએ, સંશોધન પ્રકાર અને સંશોધન પદ્ધતિની દ્રષ્ટિએ, વ્યાપ વિશ્વની દ્રષ્ટિએ, નિદર્શનું કદ અને નિદર્શ પદ્ધતિની દ્રષ્ટિએ, ચલ અને તેની કક્ષાઓની દ્રષ્ટિએ, સંશોધન ઉપકરણની દ્રષ્ટિએ, પ્રદત્ત એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અને આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિની દ્રષ્ટિએ. મુદ્દાની રજૂઆત કર્યા બાદ અધિવિશ્લેષણાત્મક સમીક્ષાને આધારે જણાવવામાં આવે છે કે પૂર્વ સંશોધનોના કયા કયા પરિણામોએ અને કઈ રીતે પ્રસ્તુત સંશોધન માટે પ્રેરિત કર્યા છે. અધિવિશ્લેષણ આધારિત સમીક્ષાની જો વાત કરીએ તો પૂર્વ સંશોધનના સંયોજનાત્મક સમીક્ષાની સાથે સાથે અહીંયા અધિવિશ્લેષણાત્મક સમીક્ષા પણ કરવી જોઈએ. તેમાં પૂર્વ સંશોધનોના પરિણામોની સમીક્ષા કરવામાં આવે છે. પૂર્વ સંશોધનોના પરિણામોમાં રહેલી સમાનતા અને તફાવત અંગેની ચર્ચા અહીં કરીને પૂર્વ સંશોધનના પરિણામોની તરાહ નક્કી કરવામાં આવે છે. તેના આધારે સંશોધકે સ્પષ્ટતા કરવાની હોય છે કે પરિણામોની તરાહને ધ્યાનમાં રાખીને તે શું વિશેષ કરવા માંગે છે. એટલે કે આ તરાહમાં પ્રગટ થતી કઈ કઈ બાબતોની તે વિશિષ્ટ તપાસ કરવા માંગે છે, અથવા તે અહીં સ્પષ્ટ કરે છે કે અધિવિશ્લેષણને કારણે તેના મનમાં એવા કયા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે જેના ઉત્તરો મેળવવા માટે તે સંશોધન કરવા માંગે છે. તેના આધારે સંશોધક તેના સંશોધન માટે સંશોધન પ્રશ્નો કે ઉત્કલ્પનાની રચના સંશોધનના ચલો નિશ્ચિત કરે છે. બીજા પ્રકરણનો આ અંતિમ મુદ્દો છે ઉપસંહાર. પ્રકરણ 2 માં રજૂ કરેલ મુદ્દાઓનો સાર આમાં રજૂ કરવામાં આવે છે અને ત્રીજા પ્રકરણમાં કઈ બાબતો અંગે ચર્ચા કરવાની છે તેનો સામાન્ય ખ્યાલ પણ આ જ મુદ્દાની અંદર આપવામાં આવે છે. જો સંશોધક સંશોધનના વિષય અને ક્ષેત્ર પર આધારિત સૈદ્ધાંતિક સાહિત્ય અંગે સ્વતંત્ર રીતે વિસ્તૃત ચર્ચા કરવા માંગતો હોય અને તેના માટે અલગ અલગ પ્રકરણ રાખવા માંગતો હોય તો પ્રકરણ 2 ને 2 પ્રકરણોમાં વિભાજિત કરી શકે છે. આમ કરવાથી બીજું અને ત્રીજું પ્રકરણ આ પ્રમાણે બને છે. પ્રકરણ 2 સૈદ્ધાંતિક સંદર્ભ સાહિત્યની સમીક્ષા અને પ્રકરણ 3 સંબંધિત સાહિત્યની સમીક્ષા અથવા પૂર્વ સંશોધનોની સમીક્ષા. જો આ રીતે બીજા પ્રકરણને 2 પ્રકરણમાં વહેંચી દેવામાં આવે તો પછીના પ્રકરણોનો ક્રમ પણ બદલાઈ શકે છે. પ્રકરણ 2 ના અનુસંધાને આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. સંશોધન અહેવાલના પ્રકરણ 2 નું શીર્ષક શું હોય છે? સંશોધન અહેવાલના પ્રકરણ 2 માં કયા મુદ્દાઓ સમાવવામાં આવે છે? સંશોધન અહેવાલના પ્રકરણ 2 ની પ્રસ્તાવનામાં શું લખવામાં આવે છે? સંશોધનના સંદર્ભમાં સૈદ્ધાંતિક સાહિત્યની સમીક્ષા એટલે શું સમજાવો? સંશોધનના સંદર્ભમાં પૂર્વ સંશોધન આધારિત સમીક્ષા એટલે શું સમજાવો? સંશોધન અહેવાલમાં પ્રસ્તુત સંશોધનનું ઔચિત્ય મુદ્દામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સંશોધન અહેવાલમાં પ્રકરણ 2 ના 2 વિભાગો કયા છે? હવે આવીએ એક નાના ક્વિઝ સેશન તરફ. સંશોધન અહેવાલના પ્રકરણ 2 સંબંધિત કેટલીક સરળ પણ મહત્વપૂર્ણ પ્રશ્નો MCQs ફોર્મમાં અહીં આપવામાં આવ્યા છે. પ્રશ્નની રજૂઆત જ્યારે થાય ત્યારે તમે વિડીયોને પોઝ કરી શકો છો અને તમે પહેલા પ્રયાસ કરો, પછી આગળ વધો. સંશોધનના ક્ષેત્ર અંગેની ચર્ચા કરવા માટે કયા પ્રકારના સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરવામાં આવે છે? વ્યવહારિક, પૂર્વ સંશોધનો પર આધારિત, સૈદ્ધાંતિક કે પછી સંશોધન સારાંશ? સાચો જવાબ છે સૈદ્ધાંતિક. સંશોધન માટે સૈદ્ધાંતિક સાહિત્યની કયા પ્રકારની સમીક્ષા કરવામાં આવે છે? મિત્રો, અહીંયા સૈદ્ધાંતિક સાહિત્યની કયા પ્રકારની સમીક્ષાની વાત છે? પૃથ્થકરણાત્મક, સંયોજનાત્મક, અધિવિશ્લેષણાત્મક કે વ્યવહારિક? પૃથ્થકરણાત્મક. સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણના કયા મુદ્દામાં નિદર્શનો સમયગાળો દર્શાવાય છે? સંશોધનની મર્યાદાઓ, ઉપસંહાર, આગામી પ્રકરણોની રૂપરેખા કે સંશોધનના હેતુઓ? યુ આર રાઈટ. સંશોધનની મર્યાદાઓમાં. અધિવિશ્લેષણાત્મક સમીક્ષા શાના આધારે કરવામાં આવે છે? પૂર્વ સંશોધનના હેતુઓના આધારે, સંશોધનની ઉત્કલ્પનાઓના આધારે, પૂર્વ સંશોધનોના ચલોના આધારે કે પછી સંશોધનોના તારણોને આધારે? સંશોધનના તારણોના આધારે અધિવિશ્લેષણાત્મક સમીક્ષા કરવામાં આવે છે. નવા સંશોધન માટેની સમસ્યા પસંદ કરતી વખતે સંદર્ભ સાહિત્યની કયા પ્રકારની સમીક્ષા ધ્યાનમાં રાખવી જોઈએ? પૃથ્થકરણાત્મક, સંયોજનાત્મક, અધિવિશ્લેષણાત્મક કે બી અને સી બંને, એટલે કે સંયોજનાત્મક અને અધિવિશ્લેષણાત્મક બંને?
સાચો ઉત્તર છે બી અને સી બંને. એટલે કે નવા સંશોધન માટેની સમસ્યા પસંદ કરતી વખતે સંદર્ભ સાહિત્યની સંયોજનાત્મક તથા અધિવિશ્લેષણાત્મક બંને પ્રકારની સમીક્ષા ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, આગામી શૈક્ષણિક વિડીયોઝ માટે નોટિફિકેશન બેલને દબાવો. પોતાના મિત્ર વર્તુળમાં આને શેર કરવાનું ચૂકશો નહીં. આપનો સહકાર અને પ્રોત્સાહન અમને વધુ ગુણવત્તાસભર સામગ્રી લાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ.